તો આજે આપણા હર્ષુભાઈ નીકળી ગયા ગાયું ચરાવવા. તો કેમ છો મિત્રો, હું છું ધવલની બાંગીને સ્વાગત કરું છું આપણા આજના મિની વ્લોગમાં. તો આજે સવારે આપણે ખૂબ સરસ વાતાવરણમાં કરીએ આપણા વ્લોગની શરૂઆત, અને પાણીમાં છપછપિયા કરતાં કરતાં આપણે પહોંચ્યા નીચે. હવે વરસાદ પડ્યો હોય ને આપણે શેરીઓમાં પાણીના ખાબોચિયા ના ભરે એવું તો બને જ નહીં. તો આમ જેમ તેમ અમે પહોંચે મહાદેવના મંદિરે, અને મેં ને હર્ષુભાઈ કર્યા મહાદેવના દર્શન અને કર્યો જળ અભિષેક. ત્યારબાદ આપણે પહોંચ્યા સલૂન ઉપર ને ત્યાં જઈને શીખી એક નવી વાત. हारना नहीं अंदर से हारना नहीं, बाहर से अगर हार हो जाती है तो कोई बात नहीं, खिलाड़ी ही हारता है, दौड़ने वाला ही गिरता है, गिरा हुआ पड़ा है वो क्या गिरेगा. निराशा नहीं होनी चाहिए, उदासी नहीं होनी चाहिए. તો આ સાથે જ આવી ગયા હતા આપણા આજના પહેલા ક્લાયન્ટ, જેમને કરવાના હતા હેરકટ. તો જેવા આ ભાઈ રીલ જોવા માર્યા ત્યાં આપણે કરી નાખ્યા હેરકટ. તો આ હતો એ ભાઈનો ફાઇનલ લુક. તો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો એના પછી કરવાના હતા આ ભાઈના હેરકટ. અહીંયા તો કંઈક નવું જ શરૂ હતું. તો જિંગલ બેલ કરતાં કરતાં આપણા આ ભાઈના સરસ મજાના હેરકટ છે કરી આપ્યા. ત્યાં અહીંયા તો કંઈક નવું જ શરૂ હતું. બોલ रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. હવે કાંઈક કામથી આપણે ગયા ઘરે જઈને જોયું તો હર્ષુભાઈ લાકડીથી રમતા હતા. ત્યાં આવી ગાય ને ગાયે ચરાવવાનું કર્યું છે. હાંધા થોડી પાંજરા બાળા હાંકળ નથી બાગ છૂટા બાગુ બોલ કામ રામ પિયા. પછી કરવાનું તો મારે કેટ શૂટિંગ પણ શાંતિથી પતા થોડું તો એના પછી આવી ગયા આપણા આ ક્લાયન્ટ જેને કરવાનો હતો હેરકટ. તો સરસ મજાના એમને રાઉન્ડ હેર બેલ્ટ છે કરી આપ્યા. તો સાંજના સમયે આપણે પહોંચી ગયા મહાદેવ દાદાના દર્શન કરવા. દર્શન કર્યા બાદ આપણને રોડ પર મળી ગયા ડીંગલા ડીંગલી. તો જેની સાથે મસ્તી શરૂ કરી હતી ત્યાં આવી ગયા એના મોટા ભાઈ. તો ત્યારબાદ કરી આપણે ગણપતિજીના દર્શન ને પહોંચ્યા આપણા સલૂન ઉપર, અને ત્યાં જઈને આપણે રાત્રિના સમયે પૂરો કર્યો કામ ને આજનો દિવસ કર્યો આપણે પૂર્ણ.